सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाचि मे सदा। योगी इदम विदित्वा वेदेषु यज्ञेषु तपस्सु च दानेषु यत् पुण्य फलम प्रदिष्टम तत् अत्येति परम आद्यम स्थानम उपैति। अंतिम श्लोक में ए योगी केवो होय छे तेनुं वर्णन करे छे। जुदी जुदी गतिओ बतावी, शुक्ल गति, कृष्ण गति, उत्तरायण, दक्षिणायन, जे आखो 7मा अध्याय में अर्जुने उभो करेलो प्रश्न छे तेनो आखा अध्याय में पूर्ण विवेचन करीने छेल्ले योगी माटे एक स्वतंत्र श्लोक भगवान कहे छे कि आ योगी केवो छे। सर्वमिदम विदित्वा ए बधुं ज बराबर रूपे जाणी लईने, विदित्वा एटले जाणीने, वेदेषु यज्ञेषु तपस्सु च दानेषु यत् पुण्य फलम प्रदिष्टम। वेदो, यज्ञो, तपश्चर्या, दान ए बधानुं जे पुण्य फल प्रदिष्टम कहेवामां आव्युं छे। वेदाध्ययननुं पुण्य मळे, फळ मळे, यज्ञनुं पण तपश्चर्यानुं फळ मळे। त्यारे वेद छे, यज्ञ छे, तप छे, दान छे, आ बधाना जे पुण्य फलो छे तेने अत्येति एનું અતિક્રમણ કરી જાય છે, ઉલ્લંઘી જાય છે, એટલે એના કરતાં આગળ નીકળી જાય છે। વેદાધ્યયનનું ફળ, યજ્ઞોનું ફળ, તપશ્ચર્યાનું ફળ, દાનનું જે કંઈ પુણ્યફળ હશે, યત પુણ્યફલમ પ્રદિષ્ટમ, આ બધાનું જે પુણ્યફળ પ્રદિષ્ટ કરવામાં આવ્યું છે, જણાવવામાં આવ્યું છે, તેને આ બધું જાણીને યોગી અતિક્રમી જાય છે અને શું કરે છે? આદ્યમ પરમ સ્થાનમ ઉપૈતિ, એ શ્રેષ્ઠ સ્થાનને પામે છે, જે આદ્ય સૌથી પ્રથમ સ્થાન છે, બધા કરતાં આગળ જાય છે। યોગી આ બધાથી આગળ છે, વેદપાઠીઓથી આગળ, યજ્ઞો કરનારાથી આગળ, તપસ્વીઓથી આગળ, દાનવીરોથી આગળ, આ બધા પાછળ રહી જાય, એ બધા કરતાં અત્યથી આગળ નીકળી જાય। એનો અર્થ આ બધું એને જીવનમાં કર્યું છે અને હજી પણ કરે છે, પણ હવે દ્રષ્ટિ પરિવર્તન અને જીવન પરિવર્તન થયું છે। તેથી આ બધાનું જીવનમાં ફળ છે। વેદોનો અભ્યાસ માણસે કરવો જ જોઈએ। વેદાધ્યયન એ બ્રાહ્મણો માટે તો મસ્ટ છે। બ્રાહ્મણ જો હોય અને વેદોનો અભ્યાસ ન કરે તો એને બ્રાહ્મણ કહેવાય જ નહીં, એમ ભગવાન મનુસ્મૃતિમાં કહે છે। અને વેદ વાંચવાથી કે આનો અભ્યાસ કરવાથી મને શું મળશે આનો વિચાર પણ કરાય નહીં। નિષ્કારણેન બ્રાહ્મણેન ષડંગો વેદો ધ્યેય જ્ઞેયશ્ચ। નિષ્કારણેન, કારણ વગર વેદનો અભ્યાસ, કોઈ ફાયદો થવાનો ન હશે તો પણ મારો આ દેહ બ્રાહ્મણનો દેહ છે, ખોડ્યું છે, વેદની પરંપરા ટકાવવી એના માટે ભગવાને મને મોકલાવ્યો છે। મારા જીવનનું જે મિશન, જે બનવાને માટે મને મોકલવામાં આવ્યો છે તે જો બનીએ નહીં તો જીવન નિરર્થક થઈ જાય। સાર્થક જીવનની કલ્પના જ આ છે। કોનું જીવન સાર્થક થયું? જીવનનો અર્થ જેને સિદ્ધ કર્યો, અને અર્થ સમજી લેવાને માટે ખૂબ મહેનત કરવી પડે। ગયા વખતે થોડી ચર્ચા આપણે કરી હતી। મા બાપ એમાં ઉપયોગી થાય, ગુરુજનો ઉપયોગી થાય, સત્સંગ ઉપયોગી થાય, શાસ્ત્રો ઉપયોગી થાય, તમારા અંતરાત્માનો અવાજ સૌથી વધારે ઉપયોગી થાય, અને બધામાં પરમાત્માની કૃપા ભળે તો જ માણસને ક્લિયર કટ ખબર પડે કે હું શા માટે આ જગતમાં આવ્યો છું, અને તે માણસ થઈ દેખાડે। આ જ જીવનની સાર્થકતા। જે અર્થને માટે આવ્યા છીએ તે અર્થ સિદ્ધ થાય તો સાર્થક, અને તે અર્થ સિદ્ધ ન થાય તો જીવન નિરર્થક। પણ દુઃખની વાત એ છે કે 100માં એકાદ નહીં, 1000માં પણ એક માણસ ભાગ્યે જ વિચારે છે જગતમાં હું શા માટે આવ્યો છું। આવી જ રીતના આપણે ગોઠવાઈ ગયા છીએ અને આપણે પોતાની જાતને સ્વસ્થ માનીએ છીએ, મિથ્યા સંતોષમાં રાખીએ છીએ, સમાધાની છીએ। આપણી પાસે કેટલું ભેગું થઈ ગયું એનો આનંદ છે, આપણે શું થયા તેની કલ્પના જ નથી। મારી પાસે કેટલું ભેગું થયું તેના ઉપરથી હું હંમેશા મારી મોટાઈને ગણતો હું। સત્તા કેટલી મારી પાસે આવી, કેટલી કેન્દ્રિત થઈ, વિત્ત કેટલું મારી પાસે કેન્દ્રિત થયું, માણસો કેટલા મારી પાસે કેન્દ્રિત, આ બધું બહિર્ગામી છે। બહારની વાતોને ભૂલી જાઓ, અંદર તમે કેટલા સફળ થયા છો। બહારથી ભરવાનો પ્રયત્ન એ જ માણસ કરે છે જે અંદરથી રિક્ત હોય છે। બહારની દોડધામ છે ને એ આપણા અંદરના ખાલીપાનું પ્રદર્શન છે। બહુ માણસો એકઠા કરવાનું મન એને થાય છે જે માણસ અંદરથી સાવ ખાલી છે। આ માણસ
લોકોને એકઠા નહીં કરે, લોકો એકઠા થઈ જાય એવા જુદી છે, પણ એનો કોઈ પ્રયત્ન ના હોય. એનું કારણ એ સભર છે. 5-50 લોકો આવીને બેસે તો હું સભર, આવી ધારણા હોય જ નહીં. આ તો બહુ નાની ધારણા છે. 2-5 કરોડ રૂપિયા મારી પાસે આવે તો સભર નહીં, આવવા દો, રૂપિયા આવશે તો વાંધો નહીં, પણ એના વગર બી હું સભર છું. તેથી અંદરથી જે ભરાઈ જવાની વાત છે એ બહુ મહત્વની વાત છે. પણ મોટા ભાગના માણસો અંદરથી ખાલી ખમ હોય અને એટલે અવાજ વધારે કરતા હોય. તેથી કહેવત પડી, ખાલી ચણો અને વાગે ગણો. ઉછળકૂદ બહુ જ એની ચાલતી હોય, એ અધૂરાપણાની નિશાની છે. રિક્તા સર્વે ભવતી લઘુ પૂર્ણતા ગૌરવાય. કાલિદાસ કહે છે રિક્તા સર્વે ભવતી લઘુ, ખાલી માણસો હંમેશા હલકા હોય, અને પૂર્ણતા ગૌરવાય, જે પૂર્ણ થયો ને એ ગરિમાવાળો હોય, એની ઉછળકૂદ હોય જ નહીં. અતિશય સ્વસ્થ માણસ હોય. તેથી ભીતરથી ભરાઈ જવું આ એક બહુ મોટી વાત છે. ત્યારે અંદર જેટલો માણસ ખાલી એટલું પછી બહારથી પોતાને ભરવાનો પ્રયત્ન કરે ને બહારની કોઈ સાધન સંપત્તિ શક્તિ સત્તા તમને ભરી શકતી નથી. એ ભરનારો અંદર બેઠો છે, એ ભરતા છે. ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત. ભરતા પરમાત્મા છે, એ તમને ભરે તો તમારું જીવન ભરાય, બાકી ત્રિભુવન તમે અંદર ભરી કાઢો ખાલી ના ખાલી. તેથી વિશ્વનો વૈભવ પગ પાસે એકઠો કરીને પણ માણસ સાવ ખાલી હોઈ શકે, નિરર્થક જીવન ન હોઈ શકે, જીવન વેડફી નાખેલો માણસ કહી શકાય. અને એના ઉદાહરણો ઇતિહાસ આપણને પુષ્કળ આપે છે. શું રાવણ પાસે ઓછું હતું? સત્તા ઓછી હતી, દેવોને ગુલામ કર્યા એણે. સંપત્તિ ઓછી હતી, લંકા સોનાની હતી. વિદ્યા ઓછી હતી, વેદોને સ્વર આપી શકે આટલો સમર્થ હતો. ત્યારે વેદોને સ્વર આપી શકે આટલી વિદ્યા, દેવોને ગુલામ કરે આટલી સત્તા, અને આખી જ લંકા જેની સોનાની, તે માણસ રિક્ત હતો, ખાલી હતો, નિરર્થક જીવનનો હતો. એ સમજાય ને તો ઘણી દોડધામ ઘટી જાય. આપણે ગમે એટલું દોડશું તો પણ સોનાની લંકા બનાવી શકીએ એમ નથી. બહુ તો પત્નીને 2-4 ઘરના વધારે કરાવી આપશો, બીજું શું કરવાના હતા? પણ આખી લંકા સોનાની થઈ જાય તો પણ માણસ ખાલી હોઈ શકે. તેથી ગળામાં ચેન પહેરવાથી મનમાં ચેન આવતું નથી. 10 તોલાનો ચેન ગળામાં ને મનમાં સાવ બેચેન. ત્યારે ચેનમાં ચેન આપવાની હિંમત નથી, ચેન આપવાની હિંમત ભગવાનમાં છે. તો તમને માનસિક ચેન મળે. તેથી આ બધી જ વાતો જીવનમાં કરવી જોઈએ, નથી કરવાની એમ નહીં, પણ એની પાછળની અન્ડરસ્ટેન્ડિંગ બહુ ક્લિયર હોવી જોઈએ. તેથી વેદાધ્યયન એ મસ્ત છે, અને ખાસ કરીને બ્રાહ્મણો માટે તો ખાસ કહ્યું છે. બ્રાહ્મણના દીકરાએ વેદ ભણવા જ જોઈએ. તમને આશ્ચર્ય લાગશે, નેપાળની અંદર તેના રાજાએ નક્કી કર્યું છે જે મા બાપ પોતાના છોકરાને વેદ પાઠશાળામાં વેદનો અભ્યાસ કરવા મૂકશે એની ફી તો લેવાની જ નહીં, પણ દર મહિને એના મા બાપને 100 રૂપિયા રાજા આપે. શા માટે? એમ વેદ ભણે છે એટલા માટે. આખા વિશ્વમાં એલું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર, પણ વેદનિષ્ઠા આવી. વધાર્યું પડે છે. આ તો બહુ જૂની વાત કરું છું. 70, 71, 72, 73માં હું ગયો 3-4 વર્ષ નેપાળ. ત્યારે આ બધું મેં ત્યાં જોયેલું. સામેથી ગવર્મેન્ટ એને ફી આપે. એનું કારણ આટલો વેદનો મહિમા છે. ત્યારે બ્રાહ્મણ વેદ અભ્યાસ કરે અને એમાંથી શું મળશે એનો વિચાર પણ ન કરે. એનું કારણ શું મળશે વિચાર કરવા લાગ્યા તો જો ન મળતું હોય તો અભ્યાસ નહીં કરવાનો, સીધો હાથ બીજો એનો પરિણામે આવે. કંઈક બળે છે માટે વેદાભ્યાસ, અને વેદાભ્યાસથી કંઈ મળતું નથી, વેદાભ્યાસ બંધ. આજે કોઈ વેદ વાંચવા તૈયાર નથી. એનું કારણ વેદને માર્કેટ વેલ્યુ નથી. વેદને માર્કેટ વેલ્યુ નથી, એ જ વેદનું ગૌરવ છે. વેદ માતા છે, વેદ આપણી માં છે, અને માને માર્કેટ વેલ્યુ હોય જ નહીં. માર્કેટ વેલ્યુ વેશ્યાને હોય, માની પૂજા કરવાની હોય. તેથી પ્રત્યેક બ્રાહ્મણે વેદનો અભ્યાસ કરવો જોઈએ. આ એના માટેની ફરજ તરીકે શાસ્ત્રકારોએ લખી રાખ્યું છે. નહીં તો બ્રાહ્મણનો દેખ ફોકટ ગયો આપણો, નિરર્થક. આપણું બ્રાહ્મણ જીવન સાર્થક થતું નથી. બ્રાહ્મણસ્ય દેહોયમ શુદ્ર કામાય નેષ્યતે. અને વેદાધ્યયન કરનારો બ્રાહ્મણ ભૂખે મરે જ નહીં. વેદ માં છે અને મા દીકરાને ભૂખ્યો રાખે જ નહીં. પણ નજર ત્યાં ન હોવી જોઈએ. સારામાં સારો વેદાભ્યાસ જે માણસ કરશે ને, વિદ્વાન સર્વત્ર પૂજ્ય તે. જ્ઞાન કોઈ દિવસ ભૂખે મરતું જ નથી. જ્ઞાન તમને પ્રસાદ આપશે, માત્ર વૈભવ નહીં આપે. તેથી પ્રાસાદિક વૈભવ આપવાની જ્ઞાનમાં હિંમત છે, પણ નજર ત્યાં ગઈ તો વાત બગડી. શું મળશે એ જોઈને વેદ વાંચવા લાગ્યો તો આખું જીવન વેડફાઈ ગયું. કંઈ નહીં મળશે ને જોઈતું પણ નથી, આમ સમજીને અભ્યાસ કરો, અને પછી પરમાત્મા જે આપશે તે પ્રસાદ, તેમાં કેટલો મોટો આનંદ હોય. તેથી વેદાધ્યયન એ બહુ મોટી વાત છે. ત્યારે વેદ, યજ્ઞ, તપ, દાન 4 મોટી મોટી વાતો કીધેલી છે. સમગ્ર જ્ઞાનકાંડ
વેદોમાં પડેલો છે. યજ્ઞમાં બધા સત્કર્મો છે. જ્ઞાન પણ જીવનમાં જોઈએ, સારા સારા કામો પણ જોઈએ, તપશ્ચર્યા એટલે ઘસાઈ જવાની મનોવૃત્તિ પણ જોઈએ, અને દાન આપવાની વૃત્તિ જોઈએ. આ 4 મોટી વાતો છે. એ ચારે ચારને વ્યક્તિ તેમજ સામાજિક જીવનમાં બહુ મોટી વેલ્યુ છે, બધી મૂલ્યવાન વાતો છે. પણ એને આ માણસ અતિક્રમી જાય છે. અત્યેતિ તત્સર્વમ ઇદમ વિદિત્વા. એ ક્યારે અતિક્રમી જાય? ઇદમ વિદિત્વા. એ પદ ખબર પડે તો. પરમાત્મા સમજાયા વગર આનું અતિક્રમણ થાય જ નહીં. પરમાત્મા ખબર પડે તો જ પછી આનો કોઈ ફાયદો લેવાની મનોવૃત્તિ જ ના રહે. પરમાત્મા જ જેનું ધ્યેય છે અને લક્ષ્ય છે, તેને બાકી બધી વાતો ટૂંકી લાગવા માંડે. એટલે આ માણસ બહુ સહેલાઈથી અતિક્રમણ કરી જાય, બીજાઓને આશ્ચર્ય થાય. આ કાળમાં આ જીવન શક્ય જ નથી એમ બધા માણસોને લાગે, પણ આને લાગતું નથી. એનું કારણ પરમાત્મા જ જેને દેખાયો, વિઝન ક્લિયર થયું ને, તેને પછી આ બધી ગડબડ રહેતી નથી. આ બધી જ અગવડો, અકળામણો અધૂરાપણામાં છે. તેથી ઇદમ સર્વમ વિદિત્વા. વિદિત્વા શબ્દ બહુ મહત્વનો છે. પરમાત્માને જાણ્યા વગર આ બધું ગૌણ થતું નથી. આને ગૌણ કરવાનો પ્રયત્ન કરો ને પરમાત્મા મળ્યા જ ન હોય તો માણસ લટકતો થઈ જાય, ગૂંચવાઈ જાય, લાંબુ ટકી શકે નહીં. તેથી ઈશ્વર ઉપરની અનન્ય શ્રદ્ધા, ઈશ્વરનો સાક્ષાત્કાર જેને કહી શકાય, તે જીવનમાં આવ્યો ને કે આ બધાના ફળોને આ માણસ અતિક્રમી જાય. ફળ મળશે પણ એને ફળની પડી નથી. એ ફળનો લાલચું નથી. એ ફળને માટે જીભ ચાટતો બેઠો નથી, અને પરિણામે એની ગરિમા ઘટે જ નહીં. બહુ જ હાઈટ જીવનની અંદર એને મળતી જાય. પરમાત્મા પોતાની હાઈટ એને આપી દે. એને સૌથી આદ્ય એટલે પહેલું સ્થાન મળે. પરમાત્માથી પહેલો કોણ? આખા યુનિવર્સની અંદર ફર્સ્ટ સિટીઝનનું મહત્વ હોય. આ તો સિટીઝનનો નિર્માતા પાછો. યુનિવર્સની અંદર પણ ફર્સ્ટ સિટીઝન હોય, તેને પણ નિર્માણ કરવાવાળો પરમાત્મા છે. એની પાસે જેને સ્થાન મળે, એનાથી બીજું આદ્ય સ્થાન, આગળનું સ્થાન હોઈ શકતું નથી. અને એ જે પરમ સ્થાન છે, જ્યાંથી કોઈ આપણને ઉઠાડે નહીં, એ પરમ સ્થાન. મરાઠી ભાષામાં એક લોકોક્તિ છે, અસ બોલાવે કોણીને મને ઝૂઠ, અને અસ બસાવે કોણીને મને ઉઠ. આવી રીતનું બોલતા આવડવું જોઈએ કે ખોટું બોલ્યું એમ કોઈ કહે નહીં, અને આવી રીતનું બેસતા આવડવું જોઈએ જ્યાંથી ઉઠ કોઈ કહે નહીં આપણને. એટલે ક્યારે થાય? પોતાનું સ્થાન ખબર પડી હોય તો. યોગી પરમ સ્થાન અમુપૈતિ ચાદ્યમ. આદ્ય સ્થાન અને પરમ સ્થાન મળી ગયું છે. સામાન્ય પણ આપણને જે સ્થાન મળ્યું હોય ને, તે સ્થાન ઉપર આપણે શોભીએ. સ્થાનનો એક મહિમા છે. સ્થાનમ પ્રધાનમ ખલુ યોગ્યતાયા સ્થાને સ્થિતો કા પુરુષોપી શૂરઃ જાનામિ નાગેન્દ્ર તવ પ્રભાવમ કંઠે સ્થિતો ગર્જસી શંકરસ્ય. એક વખત ભગવાન વિષ્ણુ ભગવાન શિવજીને મળવા ગયા. ત્યારે શિવ વિષ્ણુ પોતાની ચર્ચાઓ કરતા હતા. એક સૃષ્ટિનો પાલનહાર ને બીજો સૃષ્ટિનો સંહાર કરનારો. સૃષ્ટિ બહુ બગડે તો સંવાર કરી નાખવું કેમ? શિવજી પૂછતા હોય ત્યારે વિષ્ણુ કે હું હજી ટ્રાય કરું છું, શાંતિ રાખ, જોઈએ કંઈ થતું હોય તો. જેમ બધું બગડતું જાય છે ને, તેમ સારો પ્રયત્ન કરનારા પણ કેટલાક માણસો છે, આપણે એને ચાન્સ આપી જોઈએ. આવી રીતની ચર્ચાઓ ચાલતી હોય મોટા લેવલ ઉપર. તેથી આ શિવ વિષ્ણુની ચર્ચા ચાલે. બંને જણા આપસમાં ખોવાઈ ગયા હોય તે વખતે પછી એમના નોકર ચાકર ડ્રાઈવરો પણ અંદર અંદર વાત કરે ને. બે સેટ વાત કરતા, બે ડ્રાઈવર બી જામી જાય. હા, બે ગાડીઓ ઊભી રહે, સેટ પોતાની વાત કરે, ડ્રાઈવર પોતાની વાત શરૂ કરે. ત્યારે પેલો નાગ છે ને, એ શિવજી વિષ્ણુના ગરુડ સામે ફૂફાડો મારે છે. ત્યારે ગરુડ ગાળમાં હશે છે કે અત્યારે કશું બોલતો નથી. એનું કારણ તારું સ્થાન મોટું છે, શિવજીના ગળામાં છે. સ્થાનમ પ્રધાનમ ખલુ યોગ્યતાયા. સ્થાન એ મહત્વની વાત છે. યોગ્યતામાં સ્થાને સ્થિતો કા પુરુષોપી શૂર. કા પુરુષ પણ સ્થાનમાં બહાદુર હોય. પોતાની ગલીમાં પ્રત્યેક કૂતરો સૂર હોય કે નહીં? કૂતરો એટલું બધું ભસે, બીજા કૂતરાને ગલીના નાકા સુધી મૂકી આવે, પણ એનાથી બહાર ના જાય, પછી પાછો આવે. એનું કારણ એને ખબર છે આપણી લિમિટ પૂરી થઈ. હા, બીજી ગલીમાં આપણું કંઈ ચાલે નહીં. કૂતરાઓને બી આટલી ખબર છે કે આપણી કિંમત ક્યાં છે? આપણા સ્થાનમાં. તેથી સ્થાનની કિંમત છે. સ્થાને સ્થિતો કાપુરુષોપી શૂર. કાયર માણસ પણ સુરવીર ગણાય જ્યારે પોતાના સ્થાન ઉપર હોય તો. અને તે ગરુડ કહે છે, જાનામી નાગેન્દ્ર તવ પ્રભાવમ. કે નાગેન્દ્ર, તારો પ્રભાવ મને ખબર છે. તું જ્યાં ફૂફાડા મારે છે, જોમ દેખાડે છે, એનું કારણ કંઠે સ્થિતો ગર્જસી શંકરસ્ય. શંકરના ગળામાં છે. તેથી નીચે ઉતર, તને આકાશની સેલ કરાવું, અને ઉપર એવું પછાડું ને કે હાડકો પાછળ મળે પણ નહીં. તેથી
શંકરના ગળામાં હોય તો સાપ ગરુડ સામે પણ ફૂફાડો કરી શકે. સ્થાનની બહુ મોટી કિંમત છે. તેથી આ યોગીની સામે આખું વિશ્વ ઢીલું શા માટે છે? ભગવાને ગળામાં પોતાના લાલ તરીકે રાખેલો છે. એટલે ખરા જે મહાપુરુષો છે, યોગીઓ છે ને, એની જે મસ્તી હોય ને, ભક્તિમાંથી આવેલી મસ્તી હોય. એ મસ્તીમાં અહંકાર ન હોય. ભક્ત કોઈ દિવસ સુસ્ત હોય જ નહીં, મસ્ત જ હોય. પણ એ મસ્તી સ્થાનની છે. પરમાત્માના કારણે મારી શોભા છે, પરમાત્માના કારણે મારી શક્તિ છે, પરમાત્મા જ મારી શક્તિ છે. આજના ધ્યાનમાં આવી ગયું ને? હા, તે માણસની મસ્તી ટકે એનું કારણ પરમાત્મા જ ટકાવે. એટલે પોતાનું સ્થાન છોડો નહીં. સ્થાનની બહુ મોટી કિંમત છે. સ્થાન ભ્રષ્ટાન શોભંતે દંતા કેશા નખા નરા એથી સંચિત્ય મતિમાન સ્વસ્થાનમ ન પરિત્યજેત. ડાયા માણસે પોતાનું સ્થાન છોડવું નહીં. દરેકની પોતાના સ્થાન ઉપર પૂજા છે. સ્થાન દેવતા, વાસ્તુ દેવતાભ્યો નમઃ, સ્થાન દેવતાભ્યો નમઃ, ગ્રામ દેવતાભ્યો નમઃ. તમે ક્યાંય બી જાઓ ને, વાસ્તુ પૂજન થાય. એ સ્થાન દેવતા, એ સ્થાનનો જે દેવતા એની પૂજા કરો તો તમે ટકી શકો. ટકાય નહીં. પ્રેક્ટિકલ ગાઈડન્સ છે આખું. ગ્રામ દેવતાભ્યો નમઃ. જે ગામમાં ગયા છો ને, એ ગામમાં કોનું વર્ચસ્વ છે, તેની જોડે તમારા સંબંધ સારા હોવા જોઈએ, તો ગામમાં ટકાય નહીં. તેથી સ્થાન દેવતાભ્યો નમઃ, ગ્રામ દેવતાભ્યો નમઃ. પ્રત્યેકની સ્થાન ઉપર કિંમત છે અને સ્થાનનું યોગ્ય રિસ્પેક્ટ પણ કરવું જોઈએ. સ્થાનની અવગણના કરાય નહીં. સ્થાન પણ એમને મળતું નથી. લાગવગથી મળે સ્થાનને સ્થાન જ ન કહેવાય, યોગ્યતાથી મળે સ્થાન છે. તેથી યોગ્ય રીતે જે માણસ સ્થાન ઉપર આવ્યો હશે ને, એની અવગણના કરો નહીં. એનું કારણ ભગવાન પર સ્થાન નહીં કરે એની અવગણના. તેથી સ્થાન પચાવી પાડવાની વાત જુદી અને પરમાત્માના પ્રસાદ તરીકે સ્થાન મળે એ વાત જુદી છે. અને એ સ્થાનની બહુ મોટી કિંમત હોય. ખુરશી ઉપર બેઠેલાનું પણ માણસો ન માને ને આનું વગર ખુરશી એ માને. એનું કારણ એ મેળવેલું સ્થાન છે, પચાવેલું સ્થાન નથી. તેથી કોઈ ઉચકીને આપણને ઊંચા સ્થાન પર મૂકી દે ને, એવી લાચારીમાં પડો જ નહીં. કારણ કે ઉંચકીને મૂકનારો માણસ નીચે ફેંકી પણ દે. જે ઉંચકીને મૂકી શકે તો ઉપાડીને ફેંકી પણ શકે. ત્યારે એ સ્થાનની કિંમત નથી. આવા સ્થાનને કોઈ વેલ્યુ નથી. જે સ્થાન મેરિટ્સથી મળ્યું, ક્વોલિટીઝથી મળ્યું, યોગ્યતાથી મળ્યું, ભગવાનની કૃપાથી મળ્યું, ચરિત્રથી મળ્યું, એ બહુ મોટું સ્થાન છે. અને એ સ્થાનનો આદર બધાએ જ કરવો જોઈએ. અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્યાનામ તુ વિમાનના ત્રિની તત્ર પ્રવર્તન્તે દુર્ભિક્ષમ મરણમ ભયમ. જે લોકોએ પોતાના ચરિત્રથી, ગુણોથી, ભક્તિથી, નિષ્ઠાથી પૂજ્યતા મેળવી હોય તેની પૂજા સમાજે કરવી જ જોઈએ. અને તેની પૂજા છોડી દઈને સમાજ જો હલકા માણસોની પૂજા કરવા લાગે, અપૂજ્યોની પૂજા થાય અને પૂજ્યોની ઉપેક્ષા થાય, તો ત્રણ વાતો નિર્માણ થાય: દુર્ભિક્ષમ, મરણમ અને ભયમ. દુકાળ પડે. તમે સાચા માણસોની પૂજા છોડીને ખોટા માણસોની પૂજા શરૂ કરો, રાષ્ટ્રમાં દુકાળ પડ્યા વગર રહે જ નહીં. અન્નનો દુકાળ, મનનો દુકાળ, ભાવનો દુકાળ, પ્રેમનો દુકાળ, સમજદારીનો બધો દુકાળ જ પડે. એનું કારણ કંઈક ભૂલ થાય છે. સાચા માણસોની ઉપેક્ષા થાય અને ખોટા માણસો પૂજાય. આપણને સત્તા ઉપર રહેલા માણસો કારણ વગર મહત્વના લાગતા હોય છે. એકાદ સત્તાધીશ માણસ આવ્યો કે બધા એની આસપાસ એવા ફુદરડી ફરે કે આપણે દયા આવે, તો શું મોટું નવાજી પડવાનો છે માણસ. પણ પોતાની મહત્તા ગુમાવીને પણ એના પગ ચાટતા લોકો જોઈએ ત્યારે આપણને આશ્ચર્ય થાય કે વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ પર ખુરશી પર આવેલો માણસ, અને તે પણ પોતાનો સ્વાર્થ સાધવા સિવાય કશું જ કરવાનું નથી, તેના પગ ચાટનારો સમાજનો વિકાસ થાય કેવી રીતનો? તેથી પૂજા કોની થવી જોઈએ? ચરિત્રવાન લોકોની, નિષ્ઠાવાન લોકોની, ગુણવાન લોકોની, પૂજ્ય લોકોની, યોગ્ય માણસોની. ત્યારે જે સમાજ યોગ્ય માણસોને ઓળખવામાં ચૂકી જાય અને હલકા માણસોના પગ ચાટતો ફરે, તે સમાજમાં દુકાળ પડે. મરણમ, આખો સમાજ મળદા જેવો થઈ જાય. કોઈના ચહેરા ઉપર નૂર ન રહે. એનું કારણ હલકા માણસોની પૂજા શરૂ થઈ. જે વાતાવરણમાં હલકા માણસો પૂજા ને, ત્યાં બધા જ ફરતા રહેલા માણસો તમને જીવતા લાશ જેવા જોવા મળશે. એકે માણસના ચહેરા ઉપર નૈસર્ગિક હાસ્ય નહીં હોય. તે જ નથી. નિસ્તેજ બનેલા માનવ કેરા મરદા જોયા. તપના કરવું નથી સાધના, સિદ્ધિ માટે મરતા જોયા. તત્પરતા ના દિશે જીવનમાં કાર્યરહિત બેઠેલા જોયા. પ્રાણ અને ચૈતન્ય નથી તો સ્વાર્થના શ્વાસો ભરતા જોયા. અને મરતો ના તેથી જીવું છું એમ કહેતા માનવ જોયા. ત્યારે સત્ય હકીકત કહું છું કે ઈશ્વરને મેં મરતા જોયા. પરમાત્માને પણ ત્રાસ થાય આવા સમાજને જોઈને. એનું કારણ સત્વ ખોઈ બેઠેલો સમાજ. હલકા માણસોના પગ ચાટી ચાટીને એકાદ ટુકડો મળે તો ખાવું, આવું કૂતરા જેવું જીવન મારે જીવું જ નથી. આ ખુમારી એક એક માણસમાં પ્રગટે ને.
તો સંસ્કૃતિ માતા હશે. તેથી સંસ્કૃતિને જો અસ્થિ કરવી હોય, ધર્મને જીવતો કરવો હોય તો માણસ જીવતો થવો જોઈએ. ધર્મો રક્ષતી રક્ષિતા, રક્ષાયેલો ધર્મ આપણી રક્ષા કરે. તેથી આપણે ધર્મની, સાચા ધર્મની રક્ષા કરીએ, માની લીધેલા ધર્મની નહીં. સાચો ધર્મ સમજવાની પણ ક્ષમતા આપણે ખોઈ બેઠા છીએ. ધર્મના કેટલાક રિચ્યુઅલ્સ, કર્મકાંડો, એનું ઉપર છલું આચરણ કરીને ધાર્મિક હોવાના સંતોષમાં આપણે દુનિયા છોડીએ છીએ, પણ ધર્મ જીવનભર સમજવાનો રહી જ જાય છે. તેથી સાચા ધર્મને જે માણસ સમજી લે, એનું આચરણ કરે, તે માણસ સમાજમાં પૂજ્ય ગણાય. અને એવા લોકોનું જો આદર સમાજમાં થાય તો સમાજ સત્વશીલ બનવો જ જોઈએ, સવાલ જ નથી. ત્યાં દુકાળ પડે જ નહીં. કારણ ભાવ ઉભો થાય, પ્રેમ ઉભો થાય. અને આવા માણસો પાસે બેસીને સતત સ્વાધ્યાય ચાલવો જોઈએ. તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમજિતવ્યમ. વૈચારિક જાગૃતિ જે એક મંત્ર છે, જ્ઞાનનો પ્રવાહ, વિચારનું પાણી મળતું હોય તો જ સમાજનું વૃક્ષ લીલુંછમ રહે. જ્યાં વિચાર ખોવાઈ ગયો, મંત્ર ખોવાઈ ગયો, ત્યાં તંત્ર સડી જ જાય. ત્યારે જ્યાં જ્યાં વિચારની ઉપેક્ષા થાય છે, જ્ઞાનની ઉપેક્ષા થાય છે, અને કેવળ ભોગોપાસના, ભોગની જ પૂજા ચાલતી હોય, ત્યાં માણસ ક્ષીણ થાય અને એનું જીવન ક્ષણિક થાય. ભોગોનો સ્વભાવ છે, ભોગો ક્ષણિક છે, લાંબુ ટકતા નથી. પોતે ક્ષણિક છે અને આપણને ક્ષીણ બનાવે છે. બે દોષ છે ભોગની અંદર. તેથી ભોગવાદી સમાજ લાંબુ ટકે નહીં, ક્ષણિક હોય, અને હોય ત્યારે પણ ક્ષીણ થાય, સત્વ ન હોય. અને એને જ કહેવાય મરણશીલ. દુર્ભિક્ષમ મરણમ અને ભયમ. એક એક માણસ ભયભીત હોય. આજે પ્રત્યેક માણસને ભય લાગે છે. કોણ નિર્ભય છે? નાનાથી માંડીને મોટા સુધી બધા જ માણસો ભયભીત છે. પરમાત્માના ખોળે બેસે તે જ નિર્ભય. આનંદ બ્રહ્મણો વિદ્વાન નભિભેતિ કુતશ્ચન. આનંદરૂપ પરમાત્માના ખોળામાં બેઠેલો વિદ્વાન, એને કોઈનો જ ભય હોતો નથી. બાકી બધા જ ભયભીત છે. તમારો ભય કાઢે કોણ? પરમાત્મા જ તમારો ભય કાઢી શકે. અભયનું વરદાન પરમાત્મા પાસે જ મળે, પોલીસ પાસે ના મળે. પોલીસ બિચારો પોતે ભાગી જાય. સામે સ્ટેન્ડ ગન વાળા શું કરે? મરે. અને મરવાનું કારણ શું? એ પોલીસને શું મળે છે મારવા માટે? 2000 રૂપિયા મહિને કે 3000 રૂપિયા, એટલા માટે મરવાનું? એ વિચાર નહીં કરે કે મારા બૈરી છોકરાનું શું? તેથી પોલીસ આપણને રક્ષણ આપી શકે એ ભ્રાંતિ છે. એ બિચારો ભાગી જાય. એનું કારણ, તમને રક્ષણ આપવામાં જો એ મરી જાય તો એના બૈરી છોકરાનું થાય શું? તેથી 2-3000 પગારમાં પોતાનું જીવ જોખમમાં મૂકવાની તૈયારી કેટલા માણસોની હોય, અને આવી નિષ્ઠા ઊભી કરી છે. અને નિષ્ઠા આનાથી ઊભી થાય. તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમજિતવ્યમ. તેથી પરમાત્મા જ એ મહત્વનો છે. પણ જે માણસો હલકા માણસોની પછવાડે ફરવા લાગે, તે લોકો સત્વ ગુમાવી બેસે. તેથી સ્થાન ઉપર જે યોગ્યતાથી આવેલા માણસો છે તેની સમાજે પૂજા કરવી જોઈએ. અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્યા નામ તો વિમાનના ત્રિની તત્ર પ્રવર્તન છે. 3 વાતો આવે: દુકાળ, મરણ અને ભય. બધી જ વાતોનો દુકાળ પડે. જ્યારે જ્યારે આખો સમાજ દુકાળીઓ થાય ને, ત્યારે આત્મનિરીક્ષણ પ્રત્યેક કરવું જોઈએ. કંઈક આપણા જીવનમાં ભૂલ થાય છે. ખોટા માણસોને આપણે ચડાવી મારીએ છીએ, સાચા માણસોને ખોળામાં રાખીએ છીએ. અને કૃષ્ણ ભગવાને પોતાના આખા જીવનમાં આ જ કામ કર્યું, સાચા માણસોને આગળ લાવવાનું. સાંદીપનીના આશ્રમમાં એટલા માટે જ ભણવા ગયા હતા. એને કંઈ ભણવાનું બાકી નહોતું. દુનિયાને ભણાવવા આવેલો માણસ છે. પણ કૃષ્ણ એના ચરણે બેસી જાય, સાંદીપનીનું ગૌરવ વધી જાય કે આટલો મહાન ગુરુ છે, કૃષ્ણ પણ જેના શિષ્ય છે. એમ કરીને સમાજને દેખાડ્યું કે આવા માણસો ખૂણે નહીં બેસવા જોઈએ. એનું મહત્વ સમાજ સ્વીકારે તો જ સમાજ સાત્વિક અને સારો થાય. સુદામાનું મહત્વ પણ ભગવાન કૃષ્ણે વધાર્યું છે. પાદુકા પહેર્યા વગર દોડ્યા છે, અને સુદામાના પગ પાણીથી નહીં, પોતાના આંસુથી ધોયા છે. देखिए सुदामा की दीन दशा करुणा करके करुणानिधि रोए, पानी परात को हाथ छुयो नहीं, नैनन के नीरसों पग धोए. જે સમાજની અંદર સાંદીપની ખૂણામાં બેસે, જે સમાજમાં સુદામો ખૂણામાં બેસે, જે સમાજમાં સુખદેવ પંડિતની કોઈ કિંમત ન હોય, તે સમાજ ખરાબ થઈ જાય. તેથી કૃષ્ણ ભગવાને ખાલી ગીતાનો ઉપદેશ નથી કર્યો, જીવનમાં આ બધું કરી બતાવ્યું છે. જીવનમાં જે કરી બતાવ્યું છે ને, તેનું હકીકત પત્ર એટલે ગીતા. કૃષ્ણનું જીવન જુઓ અને ગીતા જુઓ, બંને સાથે ચાલે છે. કૃષ્ણનું જીવન શબ્દોમાં સમાઈ જાય તો ગીતા બની જાય, અને શબ્દો જો આકારિત થાય તો કૃષ્ણ બની જાય. એ ગીતા જો માનવદેહ ધારણ કરે ને તો કૃષ્ણ ઉભો થવો જ જોઈએ, અને કૃષ્ણ શબ્દમાં વિલીન થઈ જાય તો ગીતા વહેવી જ જોઈએ. તેથી કૃષ્ણ અને ગીતા આટલા એકરૂપ છે. સુદામાનું ગૌરવ કર્યું એટલે કંઈ ગરીબ માણસને મદદ કરી એમ ન સમજો. આખા સમાજને દિગ્દર્શન છે. અને સુદામા આટલો હલકો હતો જ નહીં. આપણે ઘણીવાર ચર્ચાઓ કરી છે એની.
મહત્તા છે. પણ આ લોકો એગ્રેસિવ ના હોય. સાત્વિક માણસો કોઈ દિવસ એગ્રેસિવ ન હોય. એમનો પીઆરઓ વર્ક 0 હોય. તેથી સાત્વિક માણસોનો પીઆરઓ વર્ક પરમાત્મા કરે. એ તો બધા જ માણસો પીઆરઓ વર્કમાં હોશિયાર હોય. પબ્લિક રિલેશન ઓફિસર ખાસ રાખે. હા, બધા છાપાવાળા જોડે એનો કોન્ટેક્ટ હોય. અને ખોટા માણસો રાખવો જ પડે. એનું કારણ ખોટી વાતો ફેલાવી છે ને. વધારે સંપર્ક ખોટા માણસો રાખવા પડે. સાચો માણસ ક્યાંય સંપર્ક રાખતો નથી. એનું કારણ એનો સંપર્ક ક્યાં રાખવો એ ભગવાન જોતો હોય. તેથી પરિત્રાણાય સાધુ નામનો સીધો અર્થ આટલો કે એ માણસનું પીઆરઓ વર્ક ભગવાન કરે છે. સાચો માણસ કૂદાકૂદ કરીને આગળ આવવાનો પ્રયત્ન નહીં કરે. એને આગળ લાવવો હોય તો ભગવાન જ લાવે, બીજી વાત જ નહીં. કોઈ છાપાવાળો એને આગળ લાવી શકે નહીં. કોઈ સત્તાધીશ એને આગળ લાવી શકે નહીં. એનું કારણ કોઈના પગ ચાટવા માટે આ માણસ જતો જ નથી. તો એ માણસનું મહત્વ પરમાત્મા સિવાય કોઈ વધારે નહીં, અને પરમાત્મા વધારે એનાથી આદ્યમ સ્થાન અને પરમ સ્થાન બીજું હોતું જ નથી. આજે એને સમજાઈ ગયું. હા, વિદિત્વા યોગી પરમ સ્થાન મુપૈતિ ચાદ્યમ. એને આદ્ય સ્થાન સૌથી પહેલું સ્થાન મળે. એનું કારણ પરમાત્મા જેને ખભે ઉપાડે એના સ્થાનમાં પછી કમી શું હોય. તેથી આજે એને સમજાઈ ગયું. તે માણસ આ બધી વાતોને અતિક્રમી જાય. બાકીના માણસો આમાં જ રમતા હોય. આ બધી વાતોને અતિક્રમી જેવી શૈલી નથી. તેથી ખરું સ્થાન માણસે મેળવવું જોઈએ. ત્યારે સામાન્ય સ્થાનની પણ કિંમત છે. દાંત પણ જુઓ પોતાના સ્થાન પર છે તો કિંમત છે એની. રોજ આપણે મંજન કરીને દાંતને સાફ કરીએ, પણ સ્થાન ઉપર છે, તૂટી પડે તો એક દાંત તમારું તૂટી ગયો તો લઈને કોઈ બ્રશ ઘસશે એના પર? ફેંકી દેવાનો. હવે સ્થાન ભ્રષ્ટ થયો, ખલાસ. વાળ પણ માથા ઉપર જાત જાતના તેલ માણસ નાખે, પણ જમવાની થાળીમાં આવે તો કાઢીને તેલ લગાડશો એના પર, જમેલું પાછું બહાર આવશે. એનું કારણ એ વાળ સ્થાન ભ્રષ્ટ થયો. સ્થાન ભ્રષ્ટાન શોભંતે. દાંતની કિંમત છે એના સ્થાન ઉપર, વાળની કિંમત છે એના સ્થાન ઉપર, નખની કિંમત છે એના સ્થાન ઉપર. જાત જાતની નેલ પોલિશ બેનો લગાડે, આંગળીમાં છે ત્યાં તૂટ્યો તો ફેંકી દેવાનો. તેમ માણસ પણ સ્થાન ઉપરથી ગયો એટલે ફિનિશ્ડ. સ્થાન ભ્રષ્ટાન શોભંતે દંતા કેશા નખા નરાહ. દાંત, કેશ, નખ અને નર ચારે માણસો સ્થાન ઉપર શોભે. ત્યારે સામાન્ય સ્થાન પણ જો માણસનું ગૌરવ વધારે તો આ તો પરમ સ્થાન છે ને આદ્ય સ્થાન છે. એનું કેટલું ગૌરવ હોય. પરમાત્મા જેને વિશિષ્ટ સ્થાન આપે એ માણસ ખરો યોગી. પરમ સ્થાન ઉપૈતી. એનું કારણ એને આ સાચી વાત સમજી લીધી. સર્વમિદમ વિદિત્વા. આ બધી ચર્ચા જે 8મા અધ્યાયમાં થઈ છે તે સર્વ પૂર્ણ પ્રકારે આ માણસ સમજી લીધું. અને એને જ શ્રેષ્ઠ ગતિ મળે, પરમ સ્થાન મળે, જ્યાંથી પાછા આવવું પડે નહીં. એ પરમ સ્થાન યદગત્વા અને નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. કોણી ન બોલે ઊઠ. યમરાજ પણ એને ઊઠ કહી શકતો નથી. એ પોતાની મરજીથી જાય, પોતાની મરજીથી આવે. એને મોકલનાર પરમાત્મા, લઈ જનાર પરમાત્મા. યમરાજ એની સામે ધ્રુજે. હા, સકૃદપી યસ્ય મુરારી સમર્ચા તસ્ય યમ કિમ કુરુતે ચર્ચામ. શંકરાચાર્ય કહે છે યમરાજની હિંમત નથી કે આ માણસની ચર્ચા કરે. એનું કારણ આ સ્પેશિયલ કેસ છે. સ્પેશિયલ કેસની ચર્ચા પરમાત્મા જ કરે. તેથી જેમ ઘરની અંદર બધાના એકાઉન્ટ જોવાય, નોકર ચાકરને પગાર કેટલો અપાય નક્કી થાય, મુનિમજીને શું અપાય તે નક્કી થાય, મેનેજરને શું અપાય તે નક્કી થાય. પણ શેઠ પોતાની પત્નીને શું આપે એની ચર્ચા મુનિમ કરે, માર ખાય. હું ઇન્ક્રીમેન્ટ માગુને આપતા નથી અને પત્નીને વગર માગે તમે બંડલના બંડલ આપી દો છો, આવું જો મુનિમ કે તો નોકરી ઉપરથી રજા મળે, બીજું કંઈ મળે નહીં. એનું કારણ એ સ્પેશિયલ કેસ છે, એની ચર્ચા કરાય નહીં. તેમ ભગવાનના સ્પેશિયલ કેસમાં આ માણસો થઈ ગયા. એની ચર્ચા કરે ને એને ડિસમિસ કરી નાખે ભગવાન. ત્યારે કેમ તત્પર શું છે? એ પરમ સ્થાન છે, આદ્ય સ્થાન છે. એનો એકાઉન્ટ જ જુદો. એ આ બધા એકાઉન્ટમાં બેસે નહીં. વેદેશુ યજ્ઞેશુ તપસ્સુ ઠીક છે, તમે કરો, આ બધું પુણ્યનું કામ છે. એ સામાન્ય હિસાબ કિતાબી માણસોનો બધો આ વ્યવહાર છે. એના કરતાં બહાર જવાની તાકાત જોઈએ. એનો અર્થ પરમાત્મા જોડે પરણી જવાની હિંમત જોઈએ. પછી હિસાબ કિતાબ બંધ. પેલા બધો હિસાબ કિતાબ હોય. જૂના કાળમાં આવી ઘટના બનેલી. એક જુવાન કથાકાર ગામે ગામ ફરે ને બહુ સરસ કથાઓ કરે. શ્રાવણનો મહિનો કથા બીથા થાય, જાત જાતના લોકો આવે, એનું કંઈ ધરાવે, એના પર એની જીવિકા બી ચાલતી હોય. એકવાર કોઈ ગામમાં કથા ચાલતી હશે, કેરીની સિઝન, ત્યારે કોઈક આવીને 1 ડઝન કેરી મહારાજ પાસે મૂકી. એક છોકરીનું મન રચાઈ ગયું. ત્યારે ઉઠતા ઉઠતા એને એમ થયું એકાદ કેરી સેરવી લઉં. કોને ખબર પડે, ભીડ છે બધી, પગે લાગે છે મહારાજને, આપણે એક લઈ લઈએ. એક કેરી પહેલાં એ સેરવી, પણ મહારાજના ધ્યાન બહાર જાય ખરું. ફટ દઈને ફટકો માર્યો. બધા ચોરી કરે છે. એનું કારણ મહારાજ ખાલી આમ હાથ જોડતા હોય, ધ્યાન બધું જ હોય. હા, તેથી એક ફટકો માર્યો અને કેરી જૂટવી લીધી.
છોકરી ચાલી ગઈ, બિચારી કેરી મળી નહીં એને. પણ 2-4 વર્ષે ફરી પાછા મહારાજ ગામમાં આવ્યા. ત્યારે મહારાજની પણ થોડી ઉંમર થયેલી, આ છોકરી પણ મોટી થઈ ગયેલી. છોકરી પણ થોડી સારી, સંસ્કારી, થોડા શ્લોકો બીકો મોઢે કરેલા. લોકોને એમ લાગ્યું કે મહારાજના પણ લગ્ન થવાના બાકી છે ને આ છોકરી પણ સારી છે, મહારાજને વાંધો ન હતો, આપણે એને પરણાવી દઈએ. પછી વાત ચાલીને સરખા માણસો વચ્ચે પડે અને ગોઠવાઈ ગયું અને એ છોકરી જોડે લગ્ન થઈ ગયા. પછી પાછા મહારાજે કથા કરી. પછી બધો માલ ત્યાં પોથી ઉપર આવ્યો. એટલે મહારાજ પોતાની પત્નીને કે છે આ બધું ઉપાડી લે. કે નહીં ઉપાડું, કેમ? મને પેલો ફટકો યાદ છે હજી. હા, એક કેરી ઉપાડીને જે ફટકો માર્યો હતો તે હજી હું ભૂલી નથી. મહારાજ કે વાત જૂની હતી, હવે નવો કેસ શરૂ થયો. હા, હવે સ્પેશિયલ કેસ. તેથી એક કેરી ઉપાડો તો માર ખાઓ ને બધું ઉપાડી જાય એમ પાછું એ જ કે. તેવું જગતમાં છે. પરમાત્માનું થઈ ગયા પછી ઉપનિષદ લખે તસેયમ સર્વા પૃથ્વી વિત્તેન પૂર્ણા સ્યાત. વિત્તથી ભરેલી પૃથ્વી આખી એની છે. એનું કારણ વિશ્વંભરનો જે માણસ થઈ ગયો, વિશ્વ આખું વિશ્વંભરનું છે. ત્યારે આખું વિશ્વ જો વિશ્વંભરનું હોય તો બધું જ પછી એનું. પણ વિશ્વંભરના થયા વગર એક કેરી પણ ઉપાડો તો ચોરી કહેવાય, માર પડે. તેથી દ્રષ્ટિ પરિવર્તન, જીવન પરિવર્તન થાય ને પછી આખી વાત જ બદલાઈ જાય. અને એક કક્ષા જીવનમાં આવે છે. કબીરજી બહુ સાત્વિક માણસ, વણકર, પોતે બધું વણે કરે ને સામાન્ય ગુજરાન ચાલે, બહુ એમાં કંઈ શ્રીમંત થાય નહીં માણસ. પણ ભક્ત હૃદય એટલે ઘણા માણસોની પાસે આવીને બેસે અને એમને ટેવ જે આવે તેને જમીને જાઓ, જમીને જાઓ, જમીને જાઓ. કેટલાને જમાડવાના? એમનો શિષ્ય કહો, દીકરો કહો, કમાલ બિચારો બધી મહેનત કરે. ઘણી વાર કે બી ખરો, બધાને કીધા જ કરો, જરા જુઓ તો ખરા છે શું આપણી પાસે. આપણે કંઈ બહુ મોટા માલે તુજાર છીએ કે જે આવે તેને જમીને જાઓ, જમીને જાઓ, કયા જ કરો છો. મારાથી રહેવાતું નથી, મારા સહજ બોલાઈ જાય છે. એનું કારણ જે આવે તો મને પરમાત્મા દેખાય છે અને પરમાત્માનું છે તે પરમાત્મા ખાય. એક દિવસ આવી ઘટના આવી, કમાલે કીધું હવે ઘરમાં કંઈ છે જ નહીં, ફિનિશ. હવે તમને ને મને ખાવા નથી તો જમીને જાઓ, શું તમે કહેવાના છો? હવે તમે કહેતા હો તો ચોરી કરીએ તો છે, ઉપાય નથી તો કરીએ. એમાં શું છે? ચોરી કરીએ. નવી લાગી કમાલને કે આ શું બોલે છે, ચોરી કરી દો. હા, કમાલને એમ થયું આજે જરા પરીક્ષા એમની બી કરી લઉં. ખાલી બોલે છે કે જે કહે છે તે કરવા માગે છે. તો ભાઈ આજે રાતના જઈએ ચોરી કરવા? તો કે જઈએ. ત્યારે કમાલ કહે છે કે હું એકલો જાઉં. તમે 1 થી 2 ભલા, તમે પણ ચાલો ભેગા. એટલે કમાલ એમ થયું માર પડે તો બેને પડે. હા, છેલ્લો માર ખાય ને ગુરુ મેવા ખાય. ત્યારે આવું થાય તેના કરતાં આપણે બને. હા, બને ચાલીએ, એમાં શું છે? મદદ થાય એકબીજાને. બીચમાં બાકરું પાડવું હોય તો એક માણસ તોડતો આવે, બીજો લેતો આવે, બધું સાત. કંપની સારી, 1 से 2 ભલે, ચારા બન. બીત કોતરી. પણ એના હાથ પેલા કમાલના હાથ ધ્રુજા કરે. ખબર કે હાથ કેમ ધ્રુજે છે? શું કારણ? એનું કારણ કંઈ ખોટું કરું છું એમ કમાલને લાગતું હતું. કબીર કે તારું કામ નહીં, મને લાવ. પછી ફટ આવું સરસ કોતરી કાઢ્યું, તરત બાકોરું સરસ થઈ ગયું. કે આટલી ખબર નથી પડતી? જે કામ કરીએ તે કુશળતાથી કરીએ. યોગ કર્મ શું કૌશલમ. હા, દિવાલ તોડવી તો પણ એવી સરસ તોડવી કે એને પણ યોગ કહેવાય. ગયા અંદર એ ચોરીમાં બીજું શું? એનો ખાવા જોઈએ, અનાજ લેવાનું હતું, એકાદ ગુણી ઉપાડી. આપણે તો ખાવાથી જ કામ છે. ગુણ લીધીને બહાર આવ્યા. ત્યારે કબીર કહે છે કે એનો જે માલિક છે એને આપણે કહેવું જોઈએ કે અમે લઈ જઈએ છીએ. તો પછી એને ચોરી કેમ કહેવાય? તો ચોરીનો સવાલ જ નથી. આપણે બધાને જમાડીએ છીએ, જે આપણી પાસે હોય તે આપી દઈએ છીએ. તો દુનિયામાં જે છે તે બધું આપણું છે, આખરે પરમાત્માનું છે ને. આપણું છે, આપણે માનીએ છીએ, આપણી ભ્રાંતિ છે. અને આ માણસ અત્યારે સૂઈ રહ્યો છે, એ ગુણી એની છે, એની પણ ભ્રાંતિ છે. અને આવતીકાલે એ જ સવારના આશ્રમમાં આવશે તો જમીને જામ આપણે એમને કહેવાના જ છીએ પાછા. ત્યારે એનું જ એને જમાડવાનું છે. ત્યારે બધું જ પરમાત્માનું છે. વચ્ચે વચ્ચે બાચકા મારીને આ મારું ને આ તારું એમ બધા લોકો નક્કી કરે છે. માટે ચોરી ઊભી થઈ. ચોરી થાય શા માટે? બધું જ પરમાત્માનું છે, પછી ચોરી છે જ નહીં. આજે એક માણસ વધારે પડતો પરિગ્રહ કરે છે તેથી બીજો માણસ વંચિત રહે છે ને. હેવ્સ એન્ડ હેવ નોટ્સ ક્યારે ઊભું થયું? તમારા ઘરમાં 500 સાડી છે માટે બીજાના ઘરમાં 5 પણ નથી. પણ તમે જો 50માં સંતોષ માન્યો તો 4.5 સાડી બીજાને નહીં મળતે. ત્યારે તમે 500 એકઠી કરીએ ચોરી નહીં. એક માણસ ચોર છે. પોતાની જરૂરિયાત કરતાં વધારે રાખનારો પ્રત્યેક માણસ ચોર છે. આ એકવાર નક્કી કરી નાખો તો સમાજ વ્યવસ્થા કેટલી સરળ થઈ જાય. કોઈને અબજપતિ થવાનો પરવાનો જ નથી.
એનું કારણ છે કેટલા બધા લોકોને ખલાસ કરી નાખીને તમે તમારો ડુંગર ઊભો કરો છો. એક ઠેકાણે ટેકરો બનાવશો તો બીજા ઠેકાણે ખાડો થવાનો જ છે, અને એ ખાડો તમને જ કામ લાગવાનો હોય. તમને એમાં ખાડામાં પાડ્યા વગર પછી આ લોકો રહે નહીં. અને એ જ વાત બીજી ભાષામાં પછી કવિ લખે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે તો ખંડેરની ભસ્મ કણીને લાદ હશે. ત્યારે કહેવાનું તાત્પર્ય, ચોરી કોને કહેવાની? જેટલું કામ તેટલું જ મહેનતાણ પ્રત્યેક માણસ મેળવતો હોય તો કોઈની પાસે સંગ્રહ થાય નહીં અને કોઈ માણસ ભૂખ્યો રહે નહીં. પણ ઓછામાં ઓછું કામ કરીને વધારેમાં વધારે મેળવી લેવાની મનોવૃત્તિ, કાં તો કામ કર્યા વગર જ બધું એકઠું કરી લેવાની મનોવૃત્તિ, આ ચોરી નથી. ખાલી કોઈનામાં ખિસ્સામાં હાથ નાખીને ખેંચી લેવું ને આપણે ચોરી માનીએ છીએ. કોઈના ભીતમાં ગાબડું પાડીને લઈ લેવું આ ચોરી છે, પણ હક વગરનું લઈ લેવું આ ચોરી નથી. જ્યાં આપણો હક લાગતો નથી તે વસ્તુઓ કારણ વગરની ભેગી કરવી, ત્યારે કબીરજી કહે છે આ ચોરી છે જ નહીં, અને હોય તો ચોરના ઘરે ચોરી છે. કબીરની કક્ષા બહુ ઊંચી હતી. તે ખરેખર પહેલાં માણસને ઉઠાડે છે અને કહે છે ભાઈ અમે આશ્રમમાં બધા ભજન કીર્તન કરીએ છીએ, બધા લોકો પ્રેમથી આવે છે, મારી પાસે હતું ત્યાં સુધી મેં બધું ખવડાવ્યું. હવે આ કમાલ કહે છે કે રસોડામાં કશું છે જ નહીં, તો આવતીકાલે આવશો શું ખવડાવવાનું? અને તારી પાસે નકામી આ 100-200 ગુણી પડી છે, ત્યારે એમને એમ થયું એકાદ લઈ જઈએ. ત્યારે લેવાનો પ્રયત્ન કર્યો, પછી એમ થયું કે કહીને જ લેવું જોઈએ ને, એમાં શું છે? પેલો માણસ શરમાઈ ગયો અને કહે છે એક નહીં 4-5 ગુણી લઈ જાઓ, અને વળી પણ જ્યારે જોઈએ ત્યારે કહેજો આશ્રમ તમારો છે તેમ મારો પણ છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? એક વખત પરમાત્મા સાથે અનુસંધાન થઈ જાય ને પછી દુનિયામાં કોઈ પરાયું રહે જ નહીં. નહીં નિજના પરાયા કોઈને માનું જગતમાં અહીં મળે, જે પ્રેમથી આવે હૃદયથી હું મળી લઉં છું. તેથી આ બહુ ઊંચી કક્ષા છે, આપણા ધ્યાનમાં નહીં આવે. કબીરજીનું ઉદાહરણ મેં એટલા માટે આપ્યું કે આવો સંત ચોરી કરવા પણ હિંમતથી ગયો, એનું કારણે ચોરી સમજતો જ નથી. આપણે ક્યાં આપણા માટે લેવું છે? દુનિયાભરને ખવડાવીએ છીએ, નથી તો ક્યાંથી ખવડાવશું? તો પછી એની પણ ફરજ નથી ખવડાવવાની. પણ એ કબીરજીની અસર પહેલાં માણસ ઉપર પડી અને 1 ગુણી ચોરી કરવા ગયા તો 5 ગુણી સામેથી પહેલાં એ મોકલાવી. એનું કારણ આવું સારું કામ ચાલતું હોય તેમાં મારું પણ અનાજ જશે તો મને પણ પુણ્ય મળશે. હવે એ પુણ્યના દ્રષ્ટિએ કરતો હતો અને આ ભક્તિના નજરે કરતા હતા. કબીરમાં એનામાં આસમાન જમીનનો ફરક હતો. તેથી બહુ જ અતિક્રમણ કરી ગયેલા માણસો હોય છે જેનો વ્યવહાર આપણા ધ્યાનમાં પણ નહીં આવે. તેથી કબીરનું આ ઉદાહરણ જલ્દી મગજમાં નહીં ઉતરે એવું છે, પણ ખરેખર આ ધારણા કબીરની હતી. અત્યેથી તત્સર્વમિદં વિદિત્વા, એ બધાને ઉલ્લંઘન કરીને બહાર નીકળી ગયેલો માણસ છે, અને તે જ માણસ ક્રાંતિકારી વાતો કરી શકે. હા, કાશીમાં મરવાથી મુક્તિ મળે એ ધારણા બહુ દ્રઢ તે વખતે હતી. એનું મરણ પાસે આવ્યું, કાશી છોડીને બહાર નીકળી ગયો કબીર કે મારે કાશીમાં નથી મરવું, ને જોઉં છું મુક્તિ કેમ નથી મળતી. આવું સાહસ એ જ માણસ કરે જેને આવું જીવન જીવ્યું હોય. નહીં તો કાશીથી મુક્તિ મળતી હોય તો કાશીમાં જઈને રહીને પણ મરવાની તૈયારી છે માણસોનું. કારણ આપણને મુક્તિ ન મળે એવું જીવન જીવ્યા છીએ ખબર છે. તેથી ભૂલે છું કે કાશીમાં પણ ભૂલ ખાઈ જાય, ભગવાનને આપી દો લઈ લેવા જેવી ખરી. પણ જેનું જીવન પવિત્ર છે ને એને કાશીની શું પડી છે કે જ્યાં પગ મૂકે ત્યાં કાશી. વારાણસી મેદીની, શંકરાચાર્ય કહે છે આખી પૃથ્વી એના માટે વારાણસી છે. જ્યાં જ્યાં પગ મૂકશે ને ત્યાં વારાણસી જ છે. આવી રીતે શંકરાચાર્ય ધનના ટકામાં વર્ણન કર્યું છે. ત્યારે કહેવાનું તાત્પર્ય બહુ એની ઊંચી હાઈટ છે. જેથી વેદાધ્યાયને એ માણસ નહીં કરશે એમ નહીં, વેદો ભણશે જ, પણ વેદોથી જ બધું મળી જશે એમ સમજો નહીં. નાયમાત્મા પ્રવચન ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતે. ન ઉપનિષદ કહે છે પ્રવચનોથી આ પરમાત્મા મળતો નથી, ન મેધયા બુદ્ધિથી મળતો નથી, ન બહુના શ્રુતે ન ખૂબ સાંભળો એનાથી મળતો નથી. તમારે પોતે જ વિકાસ કરવો પડે. ગાઈડલાઈન કોઈ પણ આપી શકે, આંગળી ચિંધ્યાનું પુણ્ય કોઈ પણ લઈ શકે, પણ જ્યાં સુધી આપણે જાગીએ નહીં ત્યાં સુધી આપણી સવાર થાય. જેમ જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત. તેથી અલ્ટિમેટ જાગૃતિ આપણી પોતાની જ છે. ત્યારે વેદાધ્યયન કરનારા પંડિતો ઉલટાના ફસાઈ જાય છે. વેદ એમના માથે બોજો થાય છે. શબ્દ રમતમાંથી બહાર જ આવતા નથી. પંડિતોને કશું જગતમાં મળ્યું હોય ને તેવો ઇતિહાસ છે જ નહીં. પંડિતો હંમેશા વાતને ગૂંચવી નાખે. એનું કારણ પંડિતોને શાસ્ત્રનું નહીં પોતાનું મહત્ત્વ વધારવું છે, અને વિષયને અઘરો બનાવ્યા વગર પોતાનું મહત્ત્વ વધતું નથી. તેથી પંડિતના ભાષણો હંમેશા અઘરા હોય. એનું કારણ સામેનો માણસ ન સમજી શકે તો જ હું મોટો ગણાવું ને. ત્યારે જેને પોતાનો પ્રચાર કરવો છે તે અઘરો હોય, અને જેને જ્ઞાનનો પ્રચાર કરવો છે સરળ છે. એનું કારણ જ્ઞાન પહોંચવું જોઈએ. તેથી જ્ઞાન એ પરમાત્મા છે, વેદ એ પરમાત્મા છે, અને લોક હૃદય સુધી પહોંચવો જોઈએ. તેથી એની ભાષા પોતાની મેળે સરળ થઈ જાય. એનું કારણ એને પોતાની પ્રતિષ્ઠા સ્થાપિત નથી. પંડિતો પોતાના પ્રતિષ્ઠામાંથી ઊંચા આવતા જ નથી, અને એટલે કબીરજી જેવો માણસ લેફ્ટ રાઈટ લઈ નાખે આ લોકોને. પોથી પડી પડી જગમુઆ, પંડિત હોવા ને કોઈ 2.5 અક્ષર પ્રેમ કે પડે તો પંડિત હોય. ગમે એટલી પોથીઓ વાંચે, કોઈ માણસ ત્યાં સુધી પહોંચતું નથી. એનો અર્થ પોથીઓ નહીં વાંચવાની. પોથીઓ એટલા માટે વાંચવાની
કે પોથીઓ વાંચીને એ મળતો નથી, એ સમજાઈ જાય તો પછી માણસ આગળ જાય. તેથી પોથીઓની નિરર્થકતા સમજી લેવાને માટે પણ પોથી વાંચવી પડે. તેથી પોથીમાંથી મળતું નથી અત્યારથી એનાથી આગળ જવું જ પડે. પણ આગળ જવું પડે એમ પાછી પોથી જ આપણને સમજાવે. તેથી ગ્રંથોનું અવમૂલ્યન નથી. ગ્રંથ વાંચીને જ ખબર પડે કે આમાંથી કશું મળ્યું નહીં. પૈસો કમાવીને જ ખબર પડે કે આમાંથી કશું મળ્યું નહીં. પૈસો નહીં કમાવો એમ આપણા શાસ્ત્રકારો કહે જ નહીં, પૈસો કમાવો. પણ કેવળ પૈસા કમાવામાં જ ગૂંચવા આવ્યો હશે અને બીજું કંઈ નહીં મેળવ્યું હોય તો તમને પોતાને જ ખબર પડશે પૈસો નિરર્થક છે. રાઈટ સમયે તમને પૈસો કામ નથી આવતો, તમારી સમજદારી કામ આવે છે, તમારો વિકાસ કામ લાગે છે. પૈસો તો આજ છે ને કાલ નથી, પણ તમારો વિકાસ હોય ને તો વગર પૈસે પણ સુખથી કેમ રહેવું એ તમને આવડે છે. અને વિકાસ નહીં હોય તો પૈસાના ડુંગર ઉપર બેસીને પણ તમે રડતા રહેશો. એનું કારણ જીવવું કેમ તે આવડતું નથી. યુ કાન્ટ મેક અ મેન હેપી, હી મસ્ટ લર્ન હાઉ ટુ બી હેપી. તેથી પૈસો કમાવીને જ પૈસાની નિરર્થકતા ખબર પડે, જ્ઞાન મેળવીને જ જ્ઞાનની નિરર્થકતા ખબર પડે. પોથીઓ વાંચી વાંચીને પછી નરસિંહ મહેતા બોલ્યા, ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી. ખૂબ ગ્રંથ વાંચ્યા પણ કંઈ વાત ખરી થઈ નહીં. ખરી વાત પરમાત્મા ખરો છે એને મળો ત્યારે જ થાય. તેથી વેદો એ બોજારૂપ બની જાય. એનું કારણ પોથી પંડિતો શબ્દ રમતમાંથી બહાર આવતા જ નથી. રાત દિવસ શબ્દોને જોયા કરે. એનું કારણ આ શું બોલ્યો અને એને કેમ કાપવો, આ શું બોલ્યો અને એને કેમ કાપવો. કાપવા અને માપવામાંથી ઊંચા જ નહીં આવે. અને કાપવામાં અને માપવામાં પામવાનું રહી જાય. આપણે પામવા માટે આવ્યા છીએ, માપવા માટે નહીં. તેથી કાપે અને માપે તે લઘુ થઈ જાય અને પામે તે ગુરુ થઈ જાય. ગુરુત્વ પામવામાં છે, કાપવા અને માપવામાં નહીં. તમે જો દરજીની દુકાનમાં છે ને, દરજીની દુકાનમાં ગજ અને કાતર એના પગ પાસે પડ્યા હોય અને સોય છે ને એ દરજી પોતાની ટોપીમાં રાખે. હવે ટોપી પહેરતા જ નથી, એવા જવા દો. પણ એક કાળે દરજી ટોપી પહેરતા અને ટોપીમાં સોય હોય. સોયનું સ્થાન માથા ઉપર અને ગજ કાતરનું સ્થાન પગ પાસે. એનું કારણ એ કાપનાર ને માપનાર છે અને આનું સ્થાન માથા ઉપરનું કારણ સાંધનાર છે, જોડનાર છે. તેથી જોડે તે મોટો અને તોડે તે હલકો. તેથી ગજ અને કાતર કાપે અને માપે તો પગ પાસે જાય અને સાંધે અને જોડે તે માથા ઉપર જાય. તેથી સંતો જોડવાનું કામ કરે અને પંડિતો કાપવાનું અને માપવાનું કામ કરે. તેથી કાપવા અને માપવાનું કામ કરનારા માણસો ગમે એટલા વેદ ભણે એ વેદનો બોજો ઊંચકીને ફરે. નાનક અને કબીર બોલવા લાગે તો આ પંડિતો એમ કહેશે તમને શું અધિકાર છે, સંસ્કૃત આવડે છે, વેદો વાંચ્યા છે. કોને ખબર, કદાચ કબીરને સંસ્કૃત નહીં પણ આવડતું હોય, પણ છતાં વેદ ગોખેલા પંડિતને જેટલા વેદ ખબર છે તેના કરતાં વધારે કબીરને ખબર છે. અને તુકારામને તો કહેવું પડ્યું જાહેરમાં, કાશીની સભામાં પંડિતોની વચ્ચે કહી નાખ્યું એણે કે તમે શું આખો દિવસ સંસ્કૃત સંસ્કૃત બોલો છો. સંસ્કૃત ભાષા દેવને આણેલી તો પ્રાકૃત ભાષા કે ચોરને આણેલી. અને તમે વેદ કરો છો, વેદાંચા તો અર્થ અમાસી થવા, તમે વેદનો બોજો ઉપાડો છો. વેદનો અર્થ મને ખબર છે. તમે ખાલી પુસ્તક માથે લઈને ફરો છો. ગધેડાના પીઠ ઉપર ચંદનનું લાકડું હોય તો પણ એને સુગંધ આવતી નથી. ત્યારે લાકડું જંગલી છે કે ચંદનનું એ સમજવાને માટે અક્કલ જોઈએ. તમને વેદ સમજવાની અક્કલ નથી, ખાલી ગોખ્યા જ કરો છો. તેથી પોથી પંડિતનો અર્થ નહીં. તેથી પંડિતો શબ્દ રમતમાં પડ્યા હોય. એક પંડિત કૂવામાં પડી ગયો, પછી બચાવો 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 બૂમાબૂમ કરે. ત્યારે એક માણસ આવ્યો, કોણ છે તું, કેવી રીતનો પડી ગયો, આમ છે તેમ છે, ઉભર હું તને બહાર કાઢું હમણાં. તો પેલો કૂવામાંથી કહે છે તને બોલવાનું ભાન છે, કોણ છે તું, તને બહાર કાઢું. તું તે બોલે છે, ભાન છે કે નહીં, કેની સાથે કેમ વાત કરાય છે. તમે કેમ પડી ગયા તો આપશ્રી કેમ પડી ગયા છો, હું આપને બહાર કાઢું એમ બોલવું જોઈએ. તને ભાષાનું જ્ઞાન નથી. તો જેવું આવડ્યું એવું બોલું. કહેતા આવો તો 15 મહિના દિવસમાં ભાષા શીખીને આવું. તો કે શીખી આવો, ભલે 15 દિવસે આવો, પણ તું બોલતો હોય તે મને બહાર કાઢે એવી મારી ઈચ્છા નથી. આ પંડિત 15 દિવસ કૂવામાં પડી રહે પણ બહાર ના આવે. એનું કારણ એ ભાષા જ જોયા કરતો હોય. એ તું બોલ્યો કે તમે બોલ્યો કે આપ બોલ્યા. બોલતા બોલતા આપણે કહીએ ને કૃષ્ણ તો બહુ મહાન હતો. કૃષ્ણ માટે હતો બોલાય. બહુ તમે બેફામ થયા છો. કૃષ્ણ તો ભગવાન હતા, એના માટે તો આપશ્રી કહેવાય એમ બોલવું જોઈએ. એમ હવે એમાં જ ગૂંચવાઈ ગયો. માં છે ને, માં સૌથી નજીકની છે અને માને તુકારે જ બોલાવે. બા આપશ્રી કેમ છો એ બાને અપમાન લાગે. એ બા દીકરા એકબીજા પર પ્રેમ નથી કર્યો.
દુનિયા બધાને તમે ને આપ કહેવાય, માને ન કહેવાય. અને જે કહેતા હશે મા અને દીકરાને હજી પ્રેમ જ ખબર નથી પડે. તેથી અતિશય આત્મીયતા જ્યારે આવે ને, હા, ત્યારે તૂતાની ભાષા શરૂ થઈ જાય. પણ આ પંડિતોને ખબર નહીં પડે. એ તો કૃષ્ણ ભગવાન જન્મ્યા પણ ન કહેવાય, પ્રગટ થયા અને અવતાર્યા અને પ્રાદુર્ભૂત થયા ને જે થયા તે તું કામ કરને ભાઈ. હા, આમાંથી બહાર જ નહીં આવે. મહિનો દિવસ કૂવામાં પડી રહે પણ તું કહેનાર માણસને હેલ્પ લઈને બહાર પણ નીકળે નહીં. આ કબીરને નાનક બહાર નીકળી ગયા ને આવા પંડિતો ચર્ચા કરતા રહી ગયા. તેથી વેદોને આ માણસો અતિક્રમી જાય. વેદે શું, યજ્ઞે શું? યજ્ઞ એટલે જાત જાતના કર્મકાંડો. શું કામ કરવાનું? બધું જ કામ પરમાત્માનું છે, ફળની અપેક્ષા છે જ નહીં. આ લોકોના હાથે પણ યજ્ઞો થાય. યજ્ઞ એટલે સારા કામો. યજ્ઞ એટલે ખાલી હવન નહીં, બહાર હવન થાય છે, અંદરની અગ્નિનું પ્રતીક છે. જેના અંદર જ આગ સળગી અને પછી બહારના યજ્ઞનો મહિમા કેટલો રહે. એનો અર્થ માણસ યજ્ઞ નહીં કરશે એમ નહીં, પણ એને ખબર છે. જૂના કાળમાં અગ્નિહોત્રી બ્રાહ્મણો આવતા હતા. મને એક ઠેકાણે અવસર મળ્યો અગ્નિહોત્રી બ્રાહ્મણના દર્શન કરવાનો. કાયમ 365 દિવસ એના ઘરે અગ્નિ ચાલુ હોય. કાયમ 50-100 વર્ષ થાય એમના ઘરે અગ્નિ બુજાય નહીં. તેથી ઘર છોડાય જ નહીં. અગ્નિમાં આહુતિ આપ્યા જ કરવી પડે, લાકડા નાખ્યા જ કરવા પડે. અગ્નિ પ્રગટ હોય કાયમ, એને અગ્નિહોત્રી બ્રાહ્મણ કહેવાય. હવે અગ્નિ એટલે પ્રકાશ, તેમ જ્ઞાન એ પણ પ્રકાશ છે, અંદરનો અગ્નિ છે. ત્યારે અગ્નિહોત્રી બ્રાહ્મણનો અર્થ એ છે કે જેની પાસે આગ છે, અને આગ શું કરે? ઉષ્મા આપે, હૂંફ આપે. ત્યારે આવા કેટલાક બ્રાહ્મણો સમાજમાં ફરવા જોઈએ. એની પાસે બેસો એટલે તમને કાયમ હૂંફ મળે, કાયમ ઉષ્મા મળે, કાયમ પ્રકાશ મળે. એને ખરો અગ્નિહોત્રી કહેવાય. આ બહારનો અગ્નિહોત્રી છે, આ પ્રતીક છે. પણ ખરો અગ્નિહોત્રી એટલે જ્ઞાનની મસાલ લઈને જે માણસ ફરે છે. 24 કલાક અને 365 દિવસ તમે ગમે ત્યારે એની પાસે બેસો, કંઈ સારી વાતો જ નહીં કરશે. અગ્નિ પ્રગટ્યા જ કરે છે, પ્રગટ્યા જ કરે છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આ માણસનો સતત યજ્ઞ ચાલે છે. આખું જીવન જ યજ્ઞ છે. આપણે તો એકાદ વખત યજ્ઞ કરીએ અને થોડી આહુતિઓ આપીએ, પણ આ માણસ આહુતિ આપ્યા જ કરે છે થ્રુ આઉટ. એનો શ્વાસે શ્વાસ આહુતિ છે. એનું કારણ પ્રકાશ છે, બીજું છે જ નહીં. તેથી એક તરફ વેદની જ્ઞાનની આરાધના છે, બીજી બાજુ સત્કર્મોની આરાધના છે. તપશ્ચર્યા કરવાની તૈયારી છે, ઘસાઈ જાય. પણ આવી પડે તે કષ્ટ સહન કરે, કષ્ટ ઊભા ન કરે. આપણે કષ્ટ ઊભા કરીએ છીએ. થઈ જાય તે ઉપવાસ. ઉપવાસ કરવાના હોતા નથી. આપણે ઉપવાસ કરીએ પણ ખરા ને ગણીએ પણ ખરા. હા, કેટલા થયા? 25 થયા, 50 થયા, 100 થયા, 200 થયા. આ તો કસરત થઈ, વ્યાયામ થયો. હું કામમાં આટલો તલ્લીન છું કે ખાવા ટાઈમ ન મળે તો 8 દિવસ ન પણ ખાવું. પણ નથી ખાવું એમ નક્કી કરીને ના ખવાય. ઉપવાસ નક્કી કરીને થાય જ નહીં. ત્યારે કહેવા તાત્પર્ય તબિયત માટે ડૉક્ટર કહેતો એકાદ બે ઉપવાસ કરો એ વાત જુદી છે. પણ તમે નક્કી કરીને કરો છો એ કષ્ટને આવવાના આપો છો. આવવાનું નહીં, સહન કરવાની તૈયારી. ગમે એટલી અગવડ હશે, વરસાદ પડતો હશે તો પણ નક્કી કરેલા સ્થાને મારે પહોંચી હું પહોંચીશ, ભલે પલટી જાઉં તો વાંધો નહીં. હવે જવું છે એ નક્કી છે અને વરસાદ પડે છે તો વરસાદની હું ફિકર કરીશ નહીં, જઈશ. પણ કંઈ કારણ ન હોય તો પાણીમાં આખી રાત ઊભો રહીશ, એ મૂર્ખાઈ છે. એટલે કષ્ટને બોલાવો નહીં, આવે તો સહન કરવા તૈયાર હો. કારણ કે કષ્ટ બોલાવવાને એ પણ રુગ્ણ મનની નિશાની છે, એ બીમારી છે. તમે પાણીમાં ઊભા રહી શકતા નથી ને હું આખી રાત ઊભો રહું છું એમ દેખાડી તમારાથી મોટો છું એમ દેખાડવાનું પ્રદર્શન છે, બીજું કશું નથી. તમે ખાધા વગર રહી શકતા નથી ને હું 50 ઉપવાસ કરી શકું તમારા કરતાં હું મોટો છું, એ મોટાઈ મેળવવાની લાલસામાંથી આ બધું જન્મે છે. આ કૃષ્ણ ભગવાનનું બહુ ઓપરેશન છે, બહુ ભયંકર છે, કોઈને મગજમાં ઉતરે નહીં. કષ્ટ એ બોલાવવાની ચીજ નથી. જરૂર પડે છે તો હું આગમાંથી ચાલીશ, પણ આગ નિર્માણ કરીને એમાં કૂદાકૂદ ન કરીશ, પછી એ તો જાદુગરનો ખેલ થયો. ઘણા માણસો આગ પકડે એના પર ચાલે. એનું કારણ એના કારણે પણ લોકો પૈસા ફેંકે. ચાલો આટલું કર્યું એટલે બીજા કરતાં હું જુદો છું એ બતાવવાની ભાવનામાંથી જે કંઈ થાય તે બધું તપશ્ચર્યામાં આવતું નથી. એ કસરત છે, એ આડંબર છે. તેથી દેખાડવાની મનોવૃત્તિ ન હોવી જોઈએ. મારા નિયત સ્થાને પહોંચતી વખતે ગમે એટલો તાપ હશે હું સહન કરીશ, બળબડતા બપોરમાં પણ હું જઈશ, મારી એપોઇન્ટમેન્ટ મારું કામ હું ચૂકીશ નહીં. સ્વકર્મ સ્વધર્મથી મારી ભગવાનની પૂજા ચાલે છે. તેથી ઠંડક હોય તો જ હું કામ કરું, ગરમીમાં કામ ન કરું એવું નહીં. ગમે તે વૈશાખના બળબડતા બપોરે પણ ચાલવાની મારી તૈયારી છે, જરૂર હશે તો. પણ ચાલવું એ મહત્વનું નથી, મહત્વનું બીજું કામ છે. ભક્તિ પ્રધાન તપઃ, તપની પછવાડે ભક્તિનું પ્રાધાન્ય છે. ખાલી પાણીમાં ઊભા રહેવું એ તપશ્ચર્યા હોય તો માછલી સૌથી મોટી તપસ્વી છે. સૌથી મોટામાં મોટું એવોર્ડ એને મળવું જોઈએ. 24 કલાકની આખું લાઈફ પાણીમાં જ છે, તમે તો એકાદ કલાક ઊભા રહેશો.
વાયુ સેવન કરીને સાપ આખી જિંદગી કાઢે છે, ઉપવાસ જ કરે છે. સાપ દૂધ પીતો નથી, આપણે ભલે પાછા હોઈએ. ત્યારે કહેવાનું તત્પર શું છે? વાયુ સેવન કરીને સાપ જીવે છે. ત્યારે બધા જ લોકો તપસ્વી બની જાય. ત્યારે તપશ્ચર્યા એ કષ્ટોને આહ્વાન નથી, આવે તે જીરવી લેવાની તૈયારી છે. તપો નામ દ્વંદ્વ સહનમ. જે દ્વંદ્વ, સુખ દુઃખ, લાભ હાનિ, યશ અપયશ જીવનમાં જે આવશે એને હું જીરવી જઈશ, સહન કરી જઈશ, પણ બોલાવીશ નહીં. અગવડોને આહ્વાન આપીને સહન કરવાનું, પ્રદર્શન કરવું એ મોટાઈ મેળવવાની લાલસામાંથી જન્મેલી વાત છે. એ ગીતા કરતાં બીજો કોઈ માણસ કહી શકે નહીં. તેથી તમે જે નથી કરી શકતા તે હું કરી શકું છું. તમે ગાદલા ઉપર સૂવો છો, હું ઘાસ પર સૂઈ દેખાડું, લોકો તરત પગે લાગવા માંડી જાય. એનું કારણ ઘાસ પર સૂતો તો કૂતરો રોજ સૂવે ઘાસ પર, એમાં છે શું? ગાય ભેંસ બળદ સૂવે જ છે બિચારા. તેથી ઘાસ પર સૂવું એ તપશ્ચર્યા નથી. પણ એકાદ વખત ઘાસ પર સૂવાનો પ્રસંગ આવ્યો તો પણ મારું કામ અટકશે નહીં, રોજ મને ગાદલું જ જોઈએ ને વ્યવસ્થા હોય તો જ હું કામ કરું, એમ રડતો આ માણસ બેસતો નથી. તેથી કોઈ પણ અગવડમાં કામ કરવાની મારી તૈયારી છે, આ તપશ્ચર્યા છે. પણ ન હોય તો અગવડ લાવો, આવું નહીં. પ્રણયનો પંથને શીતળ ઓતિલ પાછા વળો ત્યાંથી, પછી ધરશું ચરણ, પહેલાં ત્યાં ઊની આગ પ્રગટાવે. ઠીક છે, સામાન્ય વસ્તુ છે. આગ લાગે તો એમને વિશ્વાસ બેસે, એનું કારણ હરિનો માર્ગ છે, સુરાનું આવું મેં સાંભળ્યું છે. આગ રસ્તામાં આવશે તો હું વિલંબિત થઈશ નહીં, અટકીશ નહીં, પણ આગ પ્રગટાવીને હું ચાલવાના કસરતના ખેલ ન કરીશ. એ તપશ્ચર્યા પણ બહુ સમજી લેવા જેવી છે. વેદેશું યજ્ઞેશું તપસ્સુ ચૈવ દાનેશું, દાન આપવાની મનોવૃત્તિ. આ માણસ તો એટલું બધું આપે છે કે આપવા જેવું કંઈ રહે જ નહીં. અપરિગ્રહની પરાકાષ્ઠા છે. સ્વયંનું દાન જેણે કરી નાખ્યું, આત્મસમર્પણ, જે પોતે આખો ને આખો પરમાત્માને અપાઈ ગયો, એ માણસ શું આપે છે એની ચર્ચા હોય. તે જૂના કાળના રાજાઓ ઋષિ મુનિઓ પાસે ટેક્સ લેતા નહીં હતા. એનું કારણ બધું જેને આપી દીધું છે. લોહીનું ટીપું અને ટીપું જેનું સમાજના ઉત્કર્ષ માટે ખર્ચાય છે, એની પાસે ટેક્સ લઈને પાપમાં કેમ પડાય? આટલી જાગૃત તે વખતે રાજસત્તાઓ હતી. તેથી રાજા ઉલટા તપોવનને મદદ કરવા જાય, પણ તપોવન ઉપર નજર ન રાખે. તપોવનની સંપત્તિ પડાવી લેવાની વાત રાજાના મગજમાં આવે જ નહીં. એનું કારણ તપોવન કશું રાખે જ નહીં. હજારો વિદ્યાર્થીઓ ભણતા હોય, તેની વ્યવસ્થા ચાલતી હોય, ઉલટું ક્યારેક ખૂટે અને કૌત્સ જેવા માણસને રઘુ પાસે લેવા જવું પડે, એ નિમ્ન સ્થિતિ કહેવાય. એનું કારણ રાજા જરા ધ્યાન રાખવામાં ચૂક્યો. તપોવનના વિદ્યાર્થી જવું પડે, રાજાની ફરજ છે, શિક્ષણ સારામાં સારું કેમ થાય જોવું પડે. તેથી દાનથી પણ પર ગયેલો આ માણસ છે. દાનમાં તો થોડુંક રાખીને થોડું આપવાની મનોવૃત્તિ છે. આ તો બધું આપી બેઠેલો માણસ. આત્મસમર્પણ, સ્વયંનું દાન જેણે કરી નાખ્યું, કેટલો મોટો માણસ છે. તેથી સામાન્ય વેદાધ્યયના માણસ કરે છે, યજ્ઞીય કામો પણ કરે છે, તપશ્ચર્યા પણ કરે છે, દાન પણ કરે છે, એના કરતાં બહુ ઉપર ગયેલો માણસ છે. વેદોનું જે સામાન્ય ફળ છે ત્યાંથી આગળ ગયો છે. વેદોમાં જ્ઞાન છે, પણ વેદ વાંચવાની મજા ક્યાં સુધી આવે? પરમાત્મા ન મળ્યા હોય ત્યાં સુધી. પ્રેમ પત્રની કિંમત ક્યાં સુધી? પ્રેમ પાત્ર મળે નહીં ત્યાં સુધી. પ્રેમ પાત્ર મળી જાય પછી પ્રેમ પત્ર નિરર્થક થઈ જાય. પતિ મળ્યા પછી પત્ર શું વાંચવાનું? પ્રિયતમ હોય ત્યાં સુધી પત્રો આવતા હોય ને વાંચ્યા કરતા હોય, પછી બંને એક થઈ ગયા પછી પત્રો આમને એમ પડે. શું છે એ? પત્રની કિંમત છે. અને પછી ધારો કે પત્રની પણ કિંમત હોય ને તો એ પત્ર એનો છે માટે આનંદ છે. સમાજની ગામડાની છોકરી હોય ને, બિચારી બહુ ભણી ન હોય અને પતિ બહુ ભણેલો હોય, પછી મોટી મોટી ભાષામાં પત્રો લખે, જાત જાતની અલંકારિક ભાષા જેના મગજ ઉપરથી જાય, કશું પકડાય જ નહીં, બધું ગ્રીક એન્ડ લેટિન લાગે, પણ સાચવીને રાખી મૂકી પેટીમાં. રોજ ખોલે, જુએ, પાછું મૂકી દે, રોજ જુએ, ઘણી વારે પાછું મૂકી દે. પછી બંને જણા એકબીજાને મળે ત્યારે પછી પૂછે કેમ પત્ર વાંચો? રોજ વાંચતી હતી. શું વાંચ્યું એ બહુ ખબર નહીં કે રોજ કાઢતી હતી, જોતી હતી, બંધ કરતી હતી, મૂકતી હતી. એમાં શું લખ્યું હતું? જે લખ્યું હોય તે. તમે લખ્યું છે ને એનો મને આનંદ હતો. બહુ મોટી મોટી કક્ષા છે આ માણસ. વેદ આટલા માટે જોયું, એનું કારણ પરમાત્માએ લખ્યા છે. ઈશ્વરોક્તત્વાદ વેદસ્ય પ્રમાણમ. સમજાય કે ના સમજાય, પણ મારા પરમાત્માએ લખ્યા છે. ત્યારે પતિએ લખ્યો છે, કાગળ જોઈને જ આનંદ થાય, પછી વાંચતા આવડે કે ના આવડે. તેમ પરમાત્માના વેદ છે, જોઈને આનંદ થાય. એની કક્ષા બહુ ઊંચી છે. યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ. પછી એ બધી વાતોનું મહત્વ પોતાની મેળે ઘટી જાય. ત્યાં સુધી વેદનું મહત્વ હોય, યજ્ઞનું મહત્વ હોય, તપનું મહત્વ હોય, દાનનું મહત્વ હોય, બધું જ હોય. પત્ની પણ પોતાના પ્રિયતમને શું ગમે છે જાણવાનો પ્રયત્ન કરે. આ જ્ઞાન થયું. એને ગમતા કામો કરે, એ યજ્ઞ થયું. એના માટે ઘસાઈ જવાની તૈયારી રાખે, તપશ્ચર્યા થઈ. અને
એને જે ગમતું હોય તે કામમાં કશું ખર્ચે, એને ગમતા માણસો હોય તેને જમાડે, આ દાન થયું. ત્યારે મારા પ્રિયતમને કે મારા પતિને શું ગમે છે તે બધી વ્યવસ્થા પત્નીના જીવના પોતાની મેળે ગોઠવાઈ જાય, તેમ પરમાત્માને શું ગમે છે બધી વ્યવસ્થાના જીવના પોતાની મેળે ગોઠવાઈ જાય. તેથી આના માટે આ બધું સહજ થાય. પણ ફરક ક્યાં પડી જાય? એ આગળ નીકળી ગયો, એ સમજી ગયો કે આ બધું પરમાત્માને માટે કરવાનું છે. મેળવવા જેવા કોઈ હોય તો પરમાત્મા છે, એ પરમ સ્થાન છે, એ આદ્ય સ્થાન છે, અને તેમાં જેટલો આનો ઉપયોગ થાય એટલો કરી લેવાનો. અને એની પછવાડે બીજી કોઈ ભાવના નહીં પરમાત્મા મેળવવા સિવાયની. વેદ વાંચીને મને આ મળશે કે તે મળશે ને ફલાણા ભોગો મળશે ને ફલાણો વૈભવ મળશે ને યજ્ઞ કર્યા પછી પુત્ર પ્રાપ્તિ થશે, પુત્રેષ્ઠી યજ્ઞ કરે, પુત્ર પ્રાપ્તિ, બધા પુત્રો જ છે આપણા. છે શું? દુનિયા આખી આપણી છે. એને કોઈ દિવસ પુત્ર નથી એનું દુઃખ પણ ન હોય. એનું કારણ આખું વિશ્વ એના માટે પુત્રવત થઈ જાય. પરમેશ્વર પિતાવત છે અને આખું જગત પુત્રવત છે. આવી કક્ષા ઋષિની આવી ગઈ હોય. તેથી યજ્ઞથી પણ કશું મેળવવું નથી, તપથી કશું મેળવવું નથી. યત કાંક્ષંતિ તપોભિરન્ય મુનય તસ્મિન તપસ્યંત્યમી. કાલિદાસ લખે છે તપશ્ચર્યા કરીને બીજા મુનિઓ જે મેળવવા માગતા હોય તે બધું જ એને મળી ગયું છતાં એનું તપ ચાલતું હોય, કશું મેળવવાનું બાકી નથી. એનું કારણ એનું તપ મેળવવા માટે છે જ નહીં. ત્યારે વેદાધ્યયન મેળવવાને માટે નહીં, યજ્ઞો પણ કંઈ મેળવવા માટે નહીં, તપ કશું મેળવવા માટે નહીં, દાન પણ કશું મેળવવાને માટે નહીં. બધું જ પરમાત્માની પ્રસન્નતા માટે, અને મેળવવા જેવો છે ખાલી પરમાત્મા. એટલે પરમાત્માને મેળવવો, એને ખુશ કરવો, એની પ્રસન્નતા મેળવવી એ જ જીવનનું જેનું ધ્યેય છે. ઇદમ વિદિત્વા, એ માણસ જે સમજી જાય તે ખરો યોગી છે. એ આ બધાને અતિક્રમી જાય અને એને આદ્યમ પરમ સ્થાનમ મળે. હવે આ પરમ સ્થાન મળ્યા પછી મહત્ત્વની વાત શરૂ થઈ. ભગવાન સાથે પરણી ગયો આ ભક્ત, યોગી થયો, જોડાઈ ગયો. જોડાય એટલે પછી ભગવાનના શયનગૃહ સુધી જાય. 9મો અધ્યાય છે ને ભગવાનનું શયનગૃહ છે, બેડરૂમ છે. 9મા અધ્યાયમાં બૂટ ચપ્પલ પહેરીને જવાય જ નહીં. જે મંદિરમાં બૂટ ચપ્પલ પહેરીને જવાય નહીં, તેમ 9મો અધ્યાય આવી રીતનો છે. બહુ સરસ અધ્યાય છે. બધા જ અધ્યાય ગીતાના સારા છે. પણ જ્ઞાનેશ્વર ભગવાન માટે એવું કહેવાય છે 9મા અધ્યાયમાં એમને સમાધિ લાગી ગઈ. આવા સરસ સરસ લોકો ગીતાના મોટાભાગના આશ્વાસનો 9મા અધ્યાયમાં આપેલા છે. ત્યારે આવા ભગવાનના શયનગૃહમાં પ્રવેશ કરવાનો જરા શાંતિથી જવું જોઈએ, ઉતાવળ થાય નહીં, પવિત્ર થઈને જવું જોઈએ. મંદિરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે 9મો અધ્યાય એ મંદિર છે. ત્યારે દિવાળી કરીને આવશું, પ્રકાશિત થઈને આવશું, નવા થઈને આવશું અને કહેશું કે અમે નવા વર્ષમાં એક નવો અધ્યાય શરૂ કરીએ છીએ. નવા વર્ષમાં નથી નવું કંઈ એવું અમે થવા દઈશું નહીં. અને 9મા અધ્યાય જેવો પવિત્ર અધ્યાય. ત્યારે 4 રવિવાર હવે આપણે મળશું નહીં. એનું કારણ બીજા પણ આપણા બધા કામો હોય છે. કેટલાક માણસો નિષ્ઠાવાન હોય, એક પણ ખાડો ન કરતા હોય, તે માણસને ક્યાંક બહારગામ જવું હોય તો આ બધો અવકાશ છે. એકાદ મહિનો આપણે ગમે ત્યાં ફરી આવીએ. ત્યારે જે બીજા કામો આપણા પતાવવાના હોય તે બતાવીએ. અને મહિના પછી એટલે 15મી નવેમ્બરે પાછા આપણે આવશું. 4 રવિવાર બંધ રહેશે અને 15મી નવેમ્બરના રવિવારના આવશું અને તે વખતે 9મો અધ્યાય શરૂ કરશું. તેના શરૂઆતના 2 શ્લોકનું આજે જ પારણ કરી રાખશું. આ પારણ કરવાનો અર્થ આ છે કે અમારો અભ્યાસ પૂરો થયો ને હજી ચાલુ છે. શ્રી ભગવાન ઉવાચ ઇદમ તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયે જ્ઞાનં વિજ્ઞાનસહિતં યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત રાજવિદ્યા રાજગુહ્યં પવિત્રમિદમુત્તમં પ્રત્યક્ષાવગમં ધર્મ્યં સુસુખં કર્તુમવ્યયં વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુः સાક્ષાत् પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ.